જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય વિજ્ઞાન. મિત્રો એકમ નંબર 11 આપણે એકમ 11માં જોયું પ્રકાશ, પડછાયો અને પરાવર્તન, જેમાં એક એક વાક્યના પ્રશ્નો સુધી આપણે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કર્યું. હવે જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો કે જેને એક તરફથી પકડવામાં આવે તો તેનો વર્તુળાકાર પડછાયો અને બીજી તરફથી પકડવામાં આવે તો તેનો લંબચોરસ પડછાયો પડે? ફરી એકવાર, તેનો વર્તુળાકાર પડછાયો અને બીજી તરફથી પકડવામાં આવે તો તેનો લંબચોરસ પડછાયો પડે. શું મિત્રો તમે કોઈ એવો આકાર વિચારી શકો છો? હા કે ના? જો તમે વિચારી શકો કે ભાઈ એવો કયો આકાર છે કે જેને એક તરફથી આપણે પકડીએ તો વર્તુળાકાર દેખાશે અને બીજી રીતે પકડીએ તો લંબચોરસ દેખાશે, તો એવો એક આકાર છે મિત્રો કે જે એક બાજુથી આપણે પકડીએ તો વર્તુળાકાર અને બીજી બાજુથી પકડીએ તો લંબચોરસ દેખાય છે. તો મિત્રો એવો આકાર છે? તો તમે આવો કોઈ આકાર જોયો છે કે જેને એક તરફથી પકડતા લંબચોરસ અને બીજી બાજુથી પકડતા વર્તુળાકાર દેખાય છે? તો આ કેવો આકાર છે? નળાકાર છે. તો આપણા જવાબમાં લખીશું હા. હા, એવા ઘણા આકાર છે જેને એક રીતે પકડવામાં આવે તો તે વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો તે લંબચોરસ પડછાયો પડે છે. દાખલા તરીકે વર્તુળાકાર વસ્તુ અને વર્તુળાકાર ડિસ્ક. તો તમને મેં આકાર આપીને આપ્યો છે એવો વર્તુળાકાર આકારની કોઈ પણ વસ્તુ હોય એને જ્યારે તમે બે બાજુ એક એવી રીતે પકડો કે જે ગોળ પણ દેખાય અને બીજી રીતે એવી રીતે પકડીએ તો લંબચોરસ પણ દેખાય છે. તો ફરી મિત્રો એનો જવાબ લખીશું હા, એવા ઘણા આકાર છે જેને એક રીતે પકડવામાં આવે તો તે નળાકાર વસ્તુ અને વર્તુળાકાર ડિસ્ક. બીજો પ્રશ્ન છે, સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખે તો શું તમે અરીસામાં તમારું પરાવર્તન દેખાશે? ફરી એકવાર, સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખે તો શું તમને અરીસામાં તમારું પરાવર્તન દેખાશે? હા કે ના? રૂમ આખો અંધારું છે અને ત્યાં તમને અરીસો રાખવામાં આવે છે, તો શું એ અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે? તમે કલ્પના તો કરો મિત્રો, શું થશે? તો જો જવાબ આવશે ના, નહીં દેખાય. અંધારું રૂમ હોય તો શું આપણને અરીસો દેખાય? અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય? ના દેખાય. તો ના, નહીં દેખાય. સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં પ્રતિબિંબ નહીં પડે કારણ કે રૂમમાં પ્રકાશ જ નહીં હોય, તેથી પ્રકાશનું પરાવર્તન જ નહીં થાય, તેથી કોઈ પ્રતિબિંબ નહીં પડે. ફરી, ના, નહીં દેખાય. સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં પ્રતિબિંબ નહીં પડે કારણ કે રૂમમાં પ્રકાશ જ નથી, તેથી પ્રકાશનું પરાવર્તન જ નહીં થાય, તેથી કોઈ પ્રતિબિંબ નહીં પડે. આગળના પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. પિનહોલ કેમેરામાંથી જો કોઈ પદાર્થને જોવો હોય તો તે માટે પદાર્થની શી શરત હોય છે? પિનહોલ કેમેરામાંથી જો કોઈ પદાર્થને જોવો હોય તો તે પદાર્થ માટે પદાર્થની શી શરત હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પિનહોલ કેમેરાની આપણે વાત કરી, પિનહોલ કેમેરો બનાવતા પણ સમજ્યા, જ્યાં સુધી બીજા છેડે
જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ડ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડવું પડે છે. તો આપણી એક શરત છે કે પિનહોલ કેમેરાને લખીશું એમાં પિનહોલ કેમેરામાંથી જે પદાર્થને જોવા હોય તે પદાર્થને તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ. પિનહોલ કેમેરામાંથી જે પદાર્થને જોવા હોય તે પદાર્થ તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવો જોઈએ. જ્યાં સુધી બીજા છેડે લગાવેલ ડ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડવું. પ્રશ્ન નંબર 4 છે સૂર્યગ્રહણ ક્યારે પણ નરી આંખે કે સીધું જોવું જોઈએ નહીં. કેમ? શા માટે? ફરી સૂર્યગ્રહણ ક્યારે નરી આંખે કે સીધું જોવું જોઈએ નહીં. કેમ? તો એમાં લખીશું સૂર્યગ્રહણ પિનહોલ કેમેરાથી જોતા સૂર્યનું પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ્ટ થતું જાય છે. નરી આંખે જોતા તે આંખો માટે સખત રીતે નુકસાનકારક હોઈ શકે છે. તેથી સૂર્યગ્રહણ હંમેશા નરી આંખે ન જોવું પણ પિનહોલ કેમેરાથી અથવા ટેલિસ્કોપથી જોવું. ફરી એકવાર સૂર્યગ્રહણ પિનહોલ કેમેરાથી જોતા સૂર્યનું પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ્ટ થતું જાય છે. નરી આંખે જોતા તે આંખો માટે પણ પિનહોલ કેમેરાથી અથવા ટેલિસ્કોપથી જોવું. આગળ જોઈએ મિત્રો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે સાદો પિનહોલ કેમેરો કેવી રીતે બનાવી શકાય? ચલો તો આપણે સાદો પિનહોલ કેમેરો બનાવવાની રીત જોઈએ. જોકે આપણે વિડીયોમાં પણ સમજી ગયા છીએ અને આજે ફરી જોઈએ સાદો પિનહોલ કેમેરો કઈ રીતે બનાવવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાદો પિનહોલ કેમેરો આ પ્રમાણે બનાવી શકાય છે. તો તમે બધા જ મારી સાથે લખો. સાદો પિનહોલ કેમેરો આ પ્રમાણે બનાવી શકાય છે. બે એવા ખોખા લો કે જેથી એક ખોખો વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજા ખોખાની અંદર સરકી શકે. ફરી એકવાર બે એવા ખોખા લો કે જેથી એક ખોખો વચ્ચે કોઈ પણ જગ્યા રાખ્યા વગર બીજા ખોખાની અંદર સરકી શકે. બંને ખોખાની એક બાજુને કાપી નાખો. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો. નાના ખોખામાં વચ્ચેથી 5 થી 6 સેમીનો ચોરસ કાપી લો. ખોખાના આ ખુલ્લા ચોરસને ડ્રેસિંગ પેપરથી ઢાંકી દો. નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ડ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. તમારો પિનહોલ કેમેરો ઉપયોગ માટે તૈયાર છે. ફરી મિત્રો અહીંયા ધ્યાન રાખો, પિનહોલ કેમેરો આપણે વાત કરી હતી કે 2 ખોખા લેવાના છે. ત્યારબાદ આપણે વાત કરી કે ભાઈ એક ખોખાને એક બાજુની કાપી નાખવાનો અને બીજામાં એક નાનું છિદ્ર બનાવવાનું છે. જ્યાં કાપ્યું છે તે 5 થી 6 સેમી ચોરસ કાપ્યા હોય તે આપણે શું કરવાનું? ડ્રેસિંગ પેપર એટલે કે બટર પેપર લગાડવાનું છે. હવે તો કે જ્યાં સુધી આપણને ન દેખાય ત્યાં સુધી સરખું ન દેખાય ત્યાં સુધી છિદ્રમાંથી આપણે ખોખું સરકાવી જવાનું અને જોતા જવાનું છે. ફરી એકવાર ધ્યાનથી સાંભળો અને લખો. 2 એવા ખોખા લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે. બંને ખોખાની એક બાજુને કાપી નાખો. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો. નાના ખોખામાં વચ્ચેથી 5 થી 6 સેમીનો ચોરસ કાપી લો. ખોખાના આ ખુલ્લા ચોરસને ડ્રેસિંગ પેપરથી ઢાંકી દો.
નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. તમારો પિનહોલ કેમેરો ઉપયોગ માટે તૈયાર છે. મિત્રો, બીજી એક ખાસ સૂચના કે તમે સાંભળીને શાંતિથી તમારા શબ્દો પણ લખી શકો છો. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 2. છેલ્લો પ્રશ્ન છે આ પાઠનો. કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરો છે, સમજાવો. કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરો છે, સમજાવો. હા મિત્રો, અને આ વસ્તુ આપણે સમજી ગયા. તમને મેં કહ્યું હતું કે ભાઈ તમે જ્યારે વૃક્ષ નીચે ઊભા રહો છો ત્યારે તમને નીચે ઝીણા ઝીણા છે. તો લખીએ એમાં, જ્યારે આપણે પુષ્કળ પર્ણવાળા વૃક્ષ નીચેની પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાદરણા જોઈએ છીએ. આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે. પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. આ જગ્યાઓને બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે. જ્યારે આપણે પુષ્કળ પર્ણવાળા વૃક્ષ નીચે પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાદરણા જોઈએ છીએ. આ વર્તુળાકાર પ્રતિબિંબ હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે. પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. આ જગ્યાઓને બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે. તો મિત્રો, આ રીતે તમારે પણ સ્વાધ્યાય પોથીમાં બધા જ પ્રશ્નોના જવાબ લખવાના છે. એની સાથે આપણે એકમ નંબર 11 પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.